નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિવર્તન માટે કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ કઈ રીતે સમજી શકાય। આપણે જે વિવર્તન જોયું છે એ વિવર્તનના કિસ્સાઓની અંદર જે કોણીય પહોળાઈ છે એ કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ કઈ રીતે સમજી શકાય એની આપણે વાત કરવાના છીએ। ओके બે ટોપિક આપણે સમજવાના છીએ, કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ। ખૂબ જ અગત્યના છે એટલે જરા ધ્યાન રાખજો। તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે પહેલા એ સમજવું પડશે કે વિવર્તન થાય તો એ વખતે અધિકતમો અને ન્યૂનતમો કઈ રીતે રચાય છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂકેલા છીએ, એની શરતો પણ જોયેલી છે। તો એના માટે જો હું વાત કરું તો સપોઝ અહીંયા આગળ હું એક સ્લિટ વિચારું, આ રીતની આ એક સ્લિટ છે બરોબર। આ બે સ્લિટ વચ્ચેનું અંતર આપણે કહી દઈએ સપોઝ a જેટલું છે। અહીંયા આગળ કોઈ એક પડદો છે બરોબર। સપોઝ આપણે સ્લિટ થી d જેટલા અંતરે કેપિટલ d જેટલા અંતરે એક પડદો મૂકેલો છે। હવે આ જે છે સ્લિટનું મધ્યબિંદુ છે જેને નામ આપી દઈએ m। આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ બિલકુલ મધ્ય વિસ્તારની અંદર અહીંયા આગળ શું રચાય છે, તો અહીંયા આગળ अधिकतम रचाय छे। कयो अधिकतम? मध्यस्थ अधिकतम। आ जे रचाय छे ए आपणो शुं छे तो मध्यस्थ अधिकतम, जेने तमे बधा बहु सारी रीते ओळखो छो। एना पछी अहींया આગળ જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આગળ અધિકતમો અને ન્યૂનતમો રચાતા જશે, નીચે તરફ પણ સેમ, પરંતુ તીવ્રતા જે છે એ ધીરે ધીરે શું થશે? ઘટતી જશે। મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધુ હોય, એના પછીના अधिकतमो અને ન્યૂનતમોની તીવ્રતા શું થાય છે? ક્રમશઃ ઘટતી જાય છે। આ મધ્યસ્થ અધિકતમ છે। અહીંયા આગળ જે આપણને મળે છે, અહીંયા આગળ આ બિંદુ, ત્યાં આગળ આપણને શું મળશે તો પ્રથમ ન્યૂનતમ મળે છે। યાદ છે ને ભાઈ, અહીંયા પ્રથમ ન્યૂનતમ મળશે। પાછો અહીંયા આગળ આ તરફ જો આપણે વિચારવું હોય તો આ તરફ પણ અહીંયા આ બિંદુ પાસે નીચે તરફ શું મળશે? પ્રથમ ન્યૂનતમ મળશે। એના પછી અહીંયા આગળ આ જે બિંદુ છે ત્યાં આગળ પ્રથમ અધિકતમ મળશે। અહીંયા આગળ આ જે મળે છે એ પણ આપણો શું થશે તો પ્રથમ અધિકતમ થશે। એના પછી જો આગળ વાત કરીએ તો અહીંયા આગળ આપણને આ પ્રથમ ન્યૂનતમ મળ્યો, હવે શું મળશે? દ્વિતીય ન્યૂનતમ। અહીંયા આગળ શું મળે છે? દ્વિતીય ન્યૂનતમ। અહીંયા આગળ નીચે તરફ વિચારીએ તો આ પ્રથમ ન્યૂનતમ મળ્યો, એના પછી અહીંયા દ્વિતીય ન્યૂનતમ મળશે। એમ આ ઘટના આગળ વધતી જશે બરોબર છે। તો સિમ્પલ આઈડિયા છે, મધ્ય વિસ્તારની અંદર જે આ મળે છે, આ જે છે સૌથી મોટો એ આપણો મધ્યસ્થ અધિકતમ છે। ઉપર તરફ ક્રમશઃ પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, તૃતીય ન્યૂનતમ, તૃતીય અધિકતમ એમ મળતા રહેશે ન્યૂનતમો અને અધિકતમો। નીચે તરફ પણ સેમ, જેવી પેટર્ન ઉપર બને છે એવી જ પેટર્ન નીચે તરફ બને છે। અહીંયા જુઓ, બે બાજુ વિચારો તો પ્રથમ ન્યૂનતમ, એના પછી પ્રથમ અધિકતમ, એના પછી દ્વિતીય ન્યૂનતમ, એના પછી પાછા દ્વિતીય અધિકતમ મળશે બરોબર। એ રીતે પેટર્ન બંને તરફ આગળ વધતી રહેશે। હવે આ પેટર્ન તો ખ્યાલ આવી ગયો કે સાહેબ દરેકે દરેક જે અધિકતમ હોય અથવા તો ન્યૂનતમ હોય એની તીવ્રતા ક્રમશઃ શું થાય છે? ઘટતી જાય છે, ઉપર તરફ અથવા તો નીચે તરફ। ઓકે, હવે આપણે વાત કરવાની છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈની। સૌપ્રથમ તો મધ્યસ્થ અધિકતમ આ રહ્યું। જો આપણે અહીંયા આગળ આ સ્લિટનું જે મધ્ય બિંદુ છે ત્યાંથી આપણે પ્રથમ ન્યૂનતમો જે છે અથવા તો મધ્યસ્થ અધિકતમના બે છેડા, મધ્યસ્થ અધિકતમના બે છેડા કયા હશે? પ્રથમ ન્યૂનતમના હશે બરોબર। એ બંનેને જો જોડીએ આ રીતે, અહીંયા આગળ આ રીતે, તો એ બંને વચ્ચે જે આ ખૂણો બને છે, સપોઝ આ થીટા બને તો આ પણ થીટા બને, એટલે આખો કેટલો થઈ જાય? 2 થીટા થઈ જશે। અડધો થીટા થશે, આખો કેટલો થઈ જાય? 2 થીટા। તો આ જે 2 થીટા છે એને મધ્યસ્થ અધિકતમની શું કહેવામાં આવશે તો કોણીય પહોળાઈ। શું કહેવાય આને? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ। આ જે છે મધ્યસ્થ અધિકતમ છે ને, આ દેખાય છે આખો આ વિસ્તાર, આ જે છે એ આપણો શું છે? મધ્યસ્થ અધિકતમ। એનો અહીંયા આગળ
સ્લિટના મધ્ય બિંદુ સાથે જે ખૂણો બને એને મધ્યસ્થ અધિકતમની શું કહેવાય? કોણીય પહોળાઈ. જો આપણે એની રેખીય પહોળાઈ કહેવી હોય તો આ જે અંતર આવે છે બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું, આ જે અંતર છે એને કહેવામાં આવશે બીટા નોટ. શું નામ આપીએ? બીટા નોટ, જેને આપણે મધ્યસ્થ અધિકતમની શું કહેવામાં આવશે? રેખીય પહોળાઈ. આ રેખીય પહોળાઈ અને 2θ જે બને છે એને શું કહેવાય? કોણીય પહોળાઈ કહેવામાં આવશે. પહેલા આટલો આઈડિયા ક્લિયર સમજજો. આખી વસ્તુ બહુ શાંતિથી સમજવાની. પહેલા પેટર્ન સમજો, એના પછી આ જે છે બીટા નોટ સીધી, બરાબર, આ જે અંતર છે બે પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું, બે પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું જે અંતર છે એ રેખીય પહોળાઈ, અને આ બે પ્રથમ ન્યૂનતમોએ સ્લિટના મધ્ય બિંદુ સાથે જે ખૂણો બનાવ્યો છે 2θ, એને શું કહેવાય? કોણીય પહોળાઈ. હવે આપણે જો વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા શું લખાય? જો બહુ સરસ, ગોખવાની નહીં. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, આ મધ્યસ્થ અધિકતમ છે ને વચ્ચેનું, એની કોણીય પહોળાઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે બે પ્રથમ ક્રમના ન્યૂનતમ વચ્ચેનું શું કહેવાશે? કોણીય અંતર કહેવાશે. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે બે પ્રથમ ક્રમના, કયા ક્રમના છે? તો બે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું શું છે? તો કોણીય અંતર. બરોબર, વ્યાખ્યા થઈ ગઈ કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે બે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું કયું અંતર છે? તો કોણીય અંતર. આ જે ન્યૂનતમ છે એનું અંતર કેવું હતું? આ થીટા થાય, આ પણ થીટા થાય, એટલે આખું કેટલું થઈ જાય? 2θ. બે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર એટલે શું કહેવાય? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈની વાત કરું છું. ઓકે, ચલો, કોણીય પહોળાઈ થઈ ગઈ. હવે એનું સૂત્ર તારવવું હોય તો કઈ રીતે તારવી શકાય? તો એના માટે ન્યૂનતમોની શરત આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા હતા. તો એક જ તરફના ન્યૂનતમો માટે, બરોબર છે, એક જ તરફના ન્યૂનતમો માટે જો આપણે ન્યૂનતમની શરત લખવી હોય, ન્યૂનતમની શરત મુજબ, તો એ શું હતી ભાઈ ન્યૂનતમની શરત? તો થીટા n બરાબર n લેમ્ડા અપન શું હતું? a. લાસ્ટ લેક્ચર યાદ કરો. થીટા n બરાબર શું હતું? n લેમ્ડા અપન a. યાદ આવ્યું ભાઈ? ન્યૂનતમની શરત જે કોણીય પહોળાઈ હતી એના માટે થીટા n બરાબર સૂત્ર શું તારવ્યું હતું? લાસ્ટ લેક્ચર યાદ કરજો, n લેમ્ડા અપન a. આપણે પ્રથમ ક્રમનું ન્યૂનતમ છે, આ તો ન્યૂનતમની શરત થઈ. આપણે પ્રથમ ક્રમના ન્યૂનતમની વાત કરીએ છીએ તો n બરાબર કેટલા લેતો? 1 લેતો. n બરાબર 1 લઈએ તો ખૂણો થીટા બરાબર, ચલો n ની જગ્યાએ 1 લખી દો તો લેમ્ડા અપન શું આવશે? a. તો આ થીટા જે ખૂણો બન્યો ને એ થીટા બરાબર શું આવ્યું? લેમ્ડા બાય a. બરોબર છે. પરંતુ આપણે બે ન્યૂનતમો માટે વાત કરવાની છે. આ તો એક જ તરફના ન્યૂનતમની વાત થઈ, બરોબર. થીટા બરાબર શું આવ્યું? લેમ્ડા અપન a. પરંતુ જો બે ન્યૂનતમો માટે આપણે વાત કરીએ બંને તરફના, તો બે ન્યૂનતમો માટે જો આપણે લખીએ તો ડબલ થઈ જાય. થીટા બરાબર લેમ્ડા અપન a, તો 2θ બરાબર શું થઈ જાય? 2 લેમ્ડા અપન a થઈ જશે. તો આ જે સૂત્ર મળ્યું એ મધ્યસ્થ અધિકતમની શું છે? કોણીય પહોળાઈ, જે 2θ તમને દેખાય છે, આ જે છે એ આપણી શું છે? મધ્યસ્થ અધિકતમની શું છે? તો કોણીય પહોળાઈ. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? આ શું થઈ ગઈ? મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. ઓકે, હવે જરા જુઓ, ધ્યાન રાખજો, આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોણીય પહોળાઈ થઈ ગઈ. હવે વાત કરીએ રેખીય પહોળાઈ. તો રેખીય પહોળાઈ કઈ રીતે સમજી શકાય? જરા ધ્યાન રાખજો. તો રેખીય પહોળાઈ માટે જે કઈ છે અહીંયા આગળ b નોટ, આ કોણીય પહોળાઈ છે 2θ. હવે રેખીય પહોળાઈની વાત કરવાની છે જે કઈ છે ભાઈ? b નોટ. બરોબર. તો એના માટે સિમ્પલ આઈડિયા કયો ભાઈ? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે તો આ b નોટ જ શોધવાની છે ને રેખીય પહોળાઈ, તો એના માટે સિમ્પલ સૂત્ર યુઝ કરીએ.
ખૂણો બરાબર ચાપ ભાગ્યા શું થાય તો સાહેબ ત્રિજ્યા થાય. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચલો ખૂણો કેટલો બને છે તમે કહેશો 2θ. ચાપ જે છે એ આપણી રેખીય પહોળાઈ છે b0 અને ત્રિજ્યા કેટલી લખાય તો આખો વર્તુળ સમજો તો એની ત્રિજ્યા કેટલી થાય કેપિટલ D જેટલી. ભાઈ આની અંદર તો હવે કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, બહુ બેઝિક વસ્તુ છે. ખૂણો બરાબર ચાપ કયો થાય b0 જે રેખીય પહોળાઈ છે ભાગ્યા ત્રિજ્યા એટલે શું થઈ જાય કેપિટલ D થઈ જશે. ઓકે, આપણે શોધવાનું છે b0 તો b0 બરાબર 2θ ઇન્ટુ શું થઈ જાય d. તો રેખીય પહોળાઈ b0 બરાબર ચલો 2θ ની જગ્યાએ શું લખાય સમીકરણ 1 પરથી લખવું હોય તો 2θ બરાબર 2λ/a ઇન્ટુ શું થશે d. તો આ જે સૂત્ર મળ્યું સમીકરણ નંબર 2 એ શું છે ભાઈ તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની આ શું છે તો રેખીય પહોળાઈ છે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં. તો આ થઈ ગઈ રેખીય પહોળાઈ, આ થઈ ગઈ કોણીય પહોળાઈ. આટલી વસ્તુ તો ખ્યાલ આવે. હવે આની અંદર તો સહેજ પણ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં, બરોબર. હવે એનાથી આગળ આપણે વાત કરીશું અને એની અંદર પણ આ જ પેટર્ન યુઝ કરીશું. જરા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, એના પછી આપણે આગળ વધીએ કે આગળ કઈ રીતે વિચારી શકાય. ઓકે, હવે આપણે જે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ મેળવી છે આ બંને સૂત્રો આ કોના માટે છે તો મધ્યસ્થ અધિકતમ માટે. તો મધ્યસ્થ અધિકતમ માટે કોણીય પહોળાઈ 2θ બરાબર 2λ/a થાય અને રેખીય પહોળાઈ શું થાય તો b0 બરાબર 2λ/a ઇન્ટુ શું થાય d થાય. આપણે એટલું સમજી ગયા. હવે સાહેબ આ તો મધ્યસ્થ અધિકતમની વાત થઈ, પરંતુ સમજી લો કે nમો અધિકતમ હોય તો એના માટે સૂત્ર શું બનશે એ જરા સમજી જુઓ. હું આકૃતિ થોડી દોરું છું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે. તો એના માટે હું એવું વિચારું કે સમજી લો કે આ આપણી સ્લીટ થોડી મોટી દોરો. બરોબર છે. બે સ્લીટ વચ્ચેનું અંતર હું કહી દઉં છું a. આ જે છે સ્લીટનું મધ્યબિંદુ. અહીંયા આગળ સપોઝ પેટર્ન રચાય છે, નજીક જ દોરું હું. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D. આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ શું રચાય મધ્યસ્થ અધિકતમ. એનાથી આગળ વધતા જઈએ તો અહીંયા આગળ પ્રથમ ન્યૂનતમ રચાય, એના પછી પ્રથમ અધિકતમ રચાય, એમ આગળ વધતી જશે પેટર્ન આ રીતે. બરોબર છે. નીચે તરફ પણ એ રીતે વધતી જશે. બરોબર. ધીરે ધીરે તીવ્રતા શું થાય ઘટતી જાય તો આપણને ખ્યાલ છે. આપણે આગળ વધતા જઈએ તો આ ખ્યાલ આવી ગયો કે સાહેબ આ જે છે મધ્યસ્થ અધિકતમ છે. બરોબર. અહીંયા આગળ આવશે પ્રથમ ન્યૂનતમ. અહીંયા આગળ પણ આપણને શું મળે છે પ્રથમ ન્યૂનતમ. અને આપણને ખ્યાલ છે કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એટલે શું થાય બે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર. એ તો આપણે સમજ્યા. બરોબર છે. પરંતુ હવે n માં અધિકતમની આપણે વાત કરવાના છે. આપણે 2θ નું સૂત્ર બનાવ્યું તો અહીંયા આગળ ખૂણો જે બને કોણીય પહોળાઈ અને આ રેખીય પહોળાઈ હતી. બરોબર છે. હવે જરા જુઓ, સમજી લો કે આપણે આગળ વધતા જઈએ તો અહીંયા આગળ આવશે પ્રથમ અધિકતમ. અહીંયા પણ પ્રથમ અધિકતમ. ઉપર તરફની વાત કરીએ પ્રથમ અધિકતમ, એના પછી દ્વિતીય ન્યૂનતમ. અહીંયા લખીએ કે પ્રથમ ન્યૂનતમ, અહીંયા આવશે પ્રથમ અધિકતમ, એના પછી અહીંયા આવશે દ્વિતીય ન્યૂનતમ, એના પછી દ્વિતીય અધિકતમ. એમ આગળ વધતી જશે અને સપોઝ અહીંયા આગળ nમો અધિકતમ મળે છે. અહીંયા આગળ જે મળશે એ શું મળશે nમો અધિકતમ. તો n માં અધિકતમ માટે જો કોણીય પહોળાઈનું સૂત્ર લખવું હોય તો એ સૂત્ર શું બનશે તો આ nમો અધિકતમ છે સપોઝ આગળ વધતા જઈએ. બરોબર. તો એના માટે nમો ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર એટલે n માં અધિકતમની શું થાય કોણીય પહોળાઈ થશે. અહીંયા આગળ આપણને જે મળશે એ શું મળશે nમો ન્યૂનતમ અને અહીંયા આગળ જે મળશે એ n+1 મો ન્યૂનતમ મળશે. સમજો છો ભાઈ આખી વાત. આ nમો ન્યૂનતમ અને આ શું મળશે n+1 મો ન્યૂનતમ. એ બંને વચ્ચેનું કોણીય અંતર અહીંયા આગળ જેટલો ખૂણો બને એને શું કહેવામાં આવે છે તો n માં અધિકતમની કોણીય પહોળાઈ. જરા સમજો છો આખી વાત. બરોબર.
મધ્યસ્થ અધિકતમ માટે તો ખ્યાલ આવી ગયો કે બે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, પરંતુ n માં અધિકતમની વાત હોય તો એના માટે કયા ન્યૂનતમો વચ્ચેનું કોણીય અંતર થાય? તો n મો ન્યૂનતમ અને n+1 મો ન્યૂનતમ વચ્ચેના કોણીય અંતરને શું કહેવાય? n માં અધિકતમની કોણીય પહોળાઈ. તો અહીંયા આપણે લખીએ જુઓ કે અહીંયા આગળ n માં અધિકતમની કઈ પહોળાઈ? તો કોણીય પહોળાઈ. કોણીય પહોળાઈ એટલે n માં અધિકતમની કોણીય પહોળાઈ એટલે n માં ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર. એટલે શું થાય ભાઈ? n માં અધિકતમની કોણીય પહોળાઈ. વ્યાખ્યા બહુ સિમ્પલી મેં બનાવેલી છે, તમે ગોખતા નહીં, સમજજો કે n માં, એટલા માટે તો આકૃતિ દોરી. NCERT ની અંદર આકૃતિ હશે નહીં. n માં અધિકતમની કોણીય પહોળાઈ એટલે n મો ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું શું થાય? કોણીય અંતર થઈ જાય. બરોબર છે? અહીંયા આગળ જે ખૂણો બને એ કોણીય અંતર કહેવાશે, એટલે કે કોણીય પહોળાઈ કહેવાશે n માં અધિકતમની. જો એના માટે હું લખું તો ન્યૂનતમની જે શરત હતી એ મુજબ જ આપણે ચર્ચા કરીએ તો એના માટે શું થાય? તો આપણને ખ્યાલ છે કે ન્યૂનતમની શરત મુજબ જો n મો અધિકતમ હોય, સોરી n મો ન્યૂનતમ હોય તો એના માટે θn બરાબર સૂત્ર શું હતું? n લેમ્ડા અપન a. આ કોના માટેનું સૂત્ર? તો n માં ન્યૂનતમ, n મો ન્યૂનતમ. બરોબર છે? એના માટેની શરત શું થાય? θn બરાબર n લેમ્ડા અપન a. જો n+1 મો ન્યૂનતમ હોય તો એના માટેનું સૂત્ર શું બની જાય? આને આપો એવું બધું સમીકરણ નંબર 1. બરોબર છે? n+1 મો ન્યૂનતમ હોય તો θn+1 n ની જગ્યાએ n+1 લેમ્ડા બાય શું થાય? a. આ જે સમીકરણ બને એને આપો સમીકરણ નંબર 2. અને આ કયો ન્યૂનતમ મળશે? તો n+1 મો ન્યૂનતમ. અલ્યા ભાઈ યાદ છે ન્યૂનતમની શરત, આગળ પણ યુઝ કરી. ન્યૂનતમની શરત મુજબ θn બરાબર n લેમ્ડા અપન a. આ કયો ન્યૂનતમ? n મો ન્યૂનતમ. આ રહ્યું. જો n+1 મો ન્યૂનતમ હોય તો એનું કોણીય અંતર θn+1 n ની જગ્યાએ n+1 લેમ્ડા અપન a. હવે જો આપણે n માં ન્યૂનતમની કોણીય પહોળાઈ કેવી હોય તો એના માટે n મો ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું શું છે ભાઈ? કોણીય અંતર. આપણે n માં ન્યૂનતમનું કોણીય અંતર શોધ્યું, n+1 માં ન્યૂનતમ વચ્ચેનું કોણીય અંતર શોધ્યું. હવે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે n માં ન્યૂનતમનું n માં અધિકતમની કોણીય પહોળાઈ, n માં અધિકતમની જો આપણે કોણીય પહોળાઈ કેવી હોય તો કોણીય પહોળાઈ બરાબર શું થાય? n માં અધિકતમની કોણીય પહોળાઈ એટલે n માં ન્યૂનતમ અને n+1 માં ન્યૂનતમ વચ્ચેનું શું થાય? કોણીય અંતર. તો ચલો બંનેનું કોણીય અંતર શોધી કાઢો. તો θn+1 માઈનસ શું થાય? θn આની અંદરથી આ બાદ કરી દેવાનું. તો θn+1 એની જગ્યાએ શું લખાશે? n+1 લેમ્ડા બાય અને θn ની જગ્યાએ n લેમ્ડા બાય e. કોમન શું નીકળી જાય? તો લેમ્ડા બાય એક સ્ટેપ ઓછું લખ્યું, ખ્યાલ આવ્યો ને? લેમ્ડા બાય કોમન. તો ચલો અહીંયા શું વધશે? તો સાહેબ અહીંયા આવે n+1 વચ્ચે નિશાની માઈનસ, અહીંયા શું વધશે? તો સાહેબ અહીંયા આવે n વધશે. ટૂંકમાં આની અંદરથી આ બાદ કર્યું તો n માં અધિકતમની કોણીય પહોળાઈ મળી જશે. ચલો n કેન્સલ. તો θn+1 માઈનસ θn બરાબર શું થાય? લેમ્ડા બાય a થઈ જશે. બરોબર? જેને આપો સમીકરણ નંબર 3. આ જે છે એ શું છે ભાઈ આપણું? તો n માં અધિકતમની કોણીય પહોળાઈ છે. બરોબર? લેમ્ડા બાય. ઓકે? હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો n માં અધિકતમની જો રેખીય પહોળાઈ કેવી હોય તો રેખીય પહોળાઈ શું થાય? તો રેખીય પહોળાઈ જો આપણે કેવી હોય તો રેખીય પહોળાઈનું સૂત્ર શું બનશે જરા જુઓ. તો રેખીય પહોળાઈ આપણે મધ્યસ્થ અધિકતમ માટે શું મેળવી હતી? બીટા નોટ. અહીંયા આપણે કહીશું બીટા. બરોબર છે? અહીંયા આગળ 2 લેમ્ડા બાય 2
2 લેમ્બડા બાય એ શું હતું ભાઈ કોણીય પહોળાઈ ગુણ્યા શું હતું d તો અહીંયા પણ સૂત્ર એ જ અહીંયા રેખીય પહોળાઈ બરાબર કોણીય પહોળાઈ આ જે છે કોણીય પહોળાઈ છે દેખાય છે કોણીય પહોળાઈ ગુણ્યા d તો અહીંયા પણ એ સૂત્ર યુઝ કરીએ કે રેખીય પહોળાઈ બરાબર શું છે તો કોણીય પહોળાઈ ગુણ્યા શું આવે છે d એ જ કામ કર્યું ને ભાઈ જે આગળ કર્યું હતું એ નહીં રેખીય પહોળાઈ બરાબર આ શું છે કોણીય પહોળાઈ ગુણ્યા શું આવે છે d તો રેખીય પહોળાઈ જે છે અહીંયા આગળ આપણે બીટા નામ આપીએ બરોબર n માં અધિકતમની રેખીય પહોળાઈ તો બીટા બરાબર ચલો કોણીય પહોળાઈ કેટલી થશે કોણીય પહોળાઈ આપણે શોધી કાઢી છે કેટલી લેમ્બડા બાય a આ રેન બી કોણીય પહોળાઈ બરાબર લેમ્બડા બાય a ઇન્ટુ શું આવશે કેપિટલ D તો આ જે મળી એ n માં અધિકતમની શું છે રેખીય પહોળાઈ આના ઉપરથી સૂત્ર બનાવ્યું ખ્યાલ આવે ને બીટા નોટ જે છે કઈ પહોળાઈ રેખીય પહોળાઈ પરંતુ કોની મધ્યસ્થ અધિકતમની બરોબર છે અને આ n માં અધિકતમની રેખીય પહોળાઈ આપણને મળી ગઈ હવે જરા જુઓ હું બંનેનો ગુણોત્તર લઉં સપોઝ બીટા નોટ બાય બીટા લઈએ બરોબર આને આપો સમીકરણ નંબર 4 તો બીટા નોટ બરાબર શું હતું તો 2 લેમ્બડા અપન a ઇન્ટુ શું હતું d બરોબર ગુણ્યા બીટા બરાબર શું લખાય તો લેમ્બડા ઇન્ટુ d અપન એટલે છેદનો છેદ અંશમાં બંનેની કિંમત એપ્લાય કરી તો ચલો લેમ્બડા ઇન્ટુ d કેન્સલ a પણ કેન્સલ તો બીટા નોટ બરાબર બીટા બરાબરની આ બાજુ જોઈએ તો 2 બીટા બરોબર આવું એક સૂત્ર મળે બીટા નોટ બરાબર શું મળ્યું 2 બીટા મતલબ શું થયું ભાઈ બીટા નોટ જે છે એ કોની રેખીય પહોળાઈ હતી મધ્યસ્થ અધિકતમ આ જે હતી એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ હતી અને આ જે મળી એ કયા n માં અધિકતમની રેખીય પહોળાઈ છે બીટા બરોબર તો આના ઉપરથી આપણે એવું એક સ્ટેટમેન્ટ લખી શકીએ જરા જોજો સ્ટેટમેન્ટ એક એવું લખી શકાય કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એ n માં અધિકતમની રેખીય પહોળાઈ કરતો કેટલા ગણી હોય 2 ગણી થાય છે તો અહીંયા એવું લખાશે કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એ n માં અધિકતમની રેખીય પહોળાઈ કરતો કેટલા ગણી હોય છે તો 2 ગણી હોય છે એટલે ભાઈ સાચું જ નહીં કોઈ ગોખણપટ્ટી નથી આ સમજવાનું કે રેખીય પહોળાઈ આ શું છે કોણીય પહોળાઈ સોરી આ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ અને આ n માં અધિકતમની રેખીય પહોળાઈ છે તો શું લખાય મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એ n માં અધિકતમની રેખીય પહોળાઈ કરતો કેટલા ગણી હોય છે તો 2 ગણી હોય છે તો આ રીતે તમે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈ મેળવી શકો સાથે સાથે n માં અધિકતમની પણ રેખીય પહોળાઈ અને કોણીય પહોળાઈ મેળવી શકો છો અને એની વચ્ચેનો સંબંધ પણ મેળવી શકો છો આ સંબંધ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે MCQ ની અંદર તમારે પૂછાવાની શક્યતા છે એટલે જરા ધ્યાન રાખજો અને આખી થિયરી એકદમ એક્ઝેક્ટ સમજી લો તો મજા આવશે પેટર્ન સમજશો તો તમારા માટે એકદમ ઈઝી થઈ જશે નોટ કરી લો આને બહુ મજાની થિયરી છે આ નોટ કરો ઓકે હવે આપણે જોઈએ ઉદાહરણ 10.5 બહુ સરસ ઉદાહરણ છે જરા ધ્યાન રાખજો ઉદાહરણ 10.3 માં આપણે જે ઉદાહરણ 10.3 જોયું હતું બસ એના જ ડેટાનો આપણે યુઝ કરવાનો છે તો ઉદાહરણ 10.3 માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં જરા જોજો એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટના 10 મહત્તમો આવે મતલબ શું થયું ભાઈ એક સ્લિટની ભાત ભાઈ સિંગલ સ્લિટ આપણે કઈ જગ્યાએ યુઝ કરતા હતા તો તમે કહેશો કે સાહેબ વિવર્તનની અંદર શું આવતું હતું સિંગલ સ્લિટ યાદ છે ને આ રીતની અને આ બંને સ્લિટ વચ્ચેનું અંતર શું હતું a બરોબર સિંગલ સ્લિટ અને બે સ્લિટની 10 મહત્તમો આવી જાય એટલે બે સ્લિટની જે પરિસ્થિતિ હતી એ ક્યાં આગળ આપણને જોવા મળતી હતી તો વ્યતિકરણની અંદર તમને જો યાદ હોય તો આપણી સ્થિતિ આ રીતની રાખતા હતા આ રીતની બરોબર છે
અને એમની વચ્ચેનું અંતર આપણે સ્મોલ d વડે દર્શાવતા હતા અને વિવર્તનની અંદર જે બે સ્લિટ વચ્ચેનું અંતર છે એને a વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ જો તમને બે સ્લિટની વાત કરેલી હોય તો એ વ્યતિકરણ હોય અને સિંગલ સ્લિટ હોય એટલે કે એક જ સ્લિટની વાત હોય તો એ શું હોય? વિવર્તન હોય. તો એ ક્વેશ્ચન એવો છે કે ઉદાહરણ 10.3 માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમ એટલે કે વિવર્તનની ઘટનામાં જે મધ્યસ્થ અધિકતમ મળે છે એની અંદર મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટના 10 મહત્તમો આવી જાય એટલે કે વ્યતિકરણના 10 મહત્તમો એ મધ્યસ્થ અધિકતમની અંદર આવી જવા જોઈએ. તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે અહીંયા આગળ સ્થિતિ આપણે આ રીતની વિચારીશું. સપોઝ આપણે બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે એ અંતર એ જે છે એ આપણે શોધવાનું છે. સપોઝ અહીંયા આગળ આપણને પડદો મૂકેલો છે, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D કહી દઈએ. હવે જરા જુઓ કે સપોઝ અહીંયા આગળ આપણને મધ્યસ્થ અધિકતમ મળે છે, સિંગલ સ્લિટ છે ને ભાઈ, તો અહીંયા આગળ આપણને મધ્યસ્થ અધિકતમ આ રીતનો મળે છે સિંગલ સ્લિટ માટે. બરોબર? ક્વેશ્ચન સમજજો, સ્ટેટમેન્ટ બહુ સમજવા જેવું છે આ કે એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટના કેટલા મહત્તમો આવવા જોઈએ? 10. તો આ મધ્યસ્થ અધિકતમની અંદર બે સ્લિટના 10 મહત્તમો આવી જવા જોઈએ. બરોબર છે? આની અંદર ડબલ સ્લિટના કેટલા 10 મહત્તમો આવી જવા જોઈએ. બરોબર? તો એના માટે આ સ્લિટ વચ્ચેનું જે અંતર છે કેટલું હોવું જોઈએ એ આપણે શોધવાનું છે. ટૂંકમાં આઈડિયા ખ્યાલ આવી ગયો કે જે મધ્યસ્થ અધિકતમ રચાય એની અંદર વ્યતિકરણના કેટલા 10 અધિકતમો આવી જવા જોઈએ. બરોબર? તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં 10 અધિકતમોની પહોળાઈ 10 અધિકતમોની પહોળાઈ બરાબર સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં મધ્યસ્થ અધિકતમની શું થશે? રેખીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ થઈ જશે. કઈ રીતે જરા સમજજો. મેં સ્ટેટમેન્ટ બહુ સરસ લખેલું છે, જરા ધ્યાન રાખો કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ એટલે કે અહીંયા આગળ શું થતું હોય? વ્યતિકરણ. વ્યતિકરણના કેટલા મહત્તમો મળવા જોઈએ? તો 10. તો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં 10 અધિકતમોની પહોળાઈ એટલે કે વ્યતિકરણની ઘટના ઇઝ ઇક્વલ ટુ સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં મધ્યસ્થ અધિકતમની આ શું આવશે? રેખીય પહોળાઈ, જેને આપણે d નોટ કહીએ છીએ. એ તમને યાદ હશે. બરોબર છે? તો આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું રહેશે. હવે જરા જુઓ કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ જે હતો વ્યતિકરણ, એની અંદર અધિકતમો વચ્ચેનું જે અંતર છે એ શોધવા માટેનું એક સૂત્ર હતું n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું હતું? સ્મોલ d. n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન શું આવે છે? સ્મોલ d. યાદ રાખજો કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ મતલબ કે વ્યતિકરણની અંદર આપણે બે સ્લિટ વચ્ચેનું જે અંતર છે એને સ્મોલ d વડે દર્શાવતા હતા અને સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ હોય તો એ શું છે ભાઈ? આપણું વિવર્તન. અને એની અંદર મધ્યસ્થ અધિકતમની શું મળે છે? રેખીય પહોળાઈ. આ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈની અંદર વ્યતિકરણના 10 મહત્તમો આવી જવા જોઈએ. તો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં 10 અધિકતમોની પહોળાઈનું સૂત્ર શું થાય? n લેમ્ડા ઇન્ટુ કેપિટલ D અપન સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં મધ્યસ્થ અધિકતમની શું આવશે? રેખીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈનું સૂત્ર આપણે તારવ્યું હતું, જો તમને યાદ હોય તો. શું હતું? 2 લેમ્ડા અપન શું આવે છે? a ઇન્ટુ શું આવશે? કેપિટલ D. યાદ છે ને ભૈયા? બરોબર છે? આ રીતનું સૂત્ર હતું. આપણે હાલ જ તારવ્યું હતું કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ જે છે એનું સૂત્ર શું થાય? 2 લેમ્ડા અપન a ઇન્ટુ d. હવે આનું થોડુંક સાદુરૂપ આપીએ તો બંને બાજુથી કેપિટલ D દૂર થઈ જાય. બરોબર છે? લેમ્ડા લેમ્ડા પણ દૂર થઈ જશે. તમારે શોધવાનો છે a, તો a ને કરતા બનાવીએ તો a બરાબર શું થઈ જશે? તો 2 ઇન્ટુ d અપન શું થઈ જશે? n થઈ જશે. તો a ઇઝ ઇક્વલ ટુ, ચલો 2 ઇન્ટુ ઉદાહરણ 10.3 ના ડેટાનો યુઝ કરવાનો છે. તો d બરાબર 1 મિલીમીટર અંતર હતું. તો 1 મિલીમીટર એટલે 10 ની માઈનસ શું થશે? 3 ઘાત અપન છેદમાં n બરાબર
કેટલા અધિકતમો આવી જવા જોઈએ ભાઈ ડબલ સ્લિટના? તો 10. n બરાબર 10 બરોબર, એટલે 2 ભાગ્યા 10 એટલે શું થઈ જશે? 0.2 થઈ જશે બરોબર, 0.2 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર થઈ જશે, એટલે એ બરાબર 0.2 શું થઈ જાય? મિલીમીટર. તો દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? 0.2 મિલીમીટર જેટલી હોવી જોઈએ, એવું આપણે કહી શકીએ છીએ. આપણા માટે આઈડિયા બહુ સિમ્પલ થઈ જશે. ઓકે, પરંતુ એના માટે આ સ્ટેટમેન્ટ તમારે ખાસ સમજવાનું છે કે એક જ સ્લિટ હોય તો એ શું હોય? વિવર્તન. ડબલ સ્લિટ હોય તો વ્યતિકરણની ઘટના છે. એમસીક્યુ માટે પણ આ વસ્તુ પૂછી શકાય ભાઈ, આ એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય બરોબર છે કે ભાઈ સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટ હોય તો એની અંદર શું રચાય? કઈ ભાત મળશે સિંગલ સ્લિટ ની અંદર? તો વિવર્તનની ભાત. અને જો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ હોય તો એની અંદર વ્યતિકરણની ભાત મળે છે બરોબર. અહીંયા આગળ આપણને જે વાત કરેલી છે કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં 10 અધિકતમોની પહોળાઈ બરાબર શું થવી જોઈએ? સિંગલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ થવી જોઈએ. અધિકતમની અંદર 10 મહત્તમો આવી જવા જોઈએ ડબલ સ્લિટના, એવું આપણને સ્ટેટમેન્ટની અંદર કહ્યું છે. તો મેં જસ્ટ ખાલી સૂત્ર એપ્લાય કર્યું તો મને ઈઝીલી જવાબ મળી જાય છે, પરંતુ એના માટે આ બે શબ્દો તમારે સમજવા ખાસ જરૂરી છે અને આ સૂત્ર બરોબર છે. ખ્યાલ આવી ગયો? ડબલ સ્લિટ હોય તો વ્યતિકરણ, સિંગલ સ્લિટ હોય તો વિવર્તન. ઓકે, આટલી વસ્તુ તમારે ખાસ સમજવાની છે. નોટ કરી લો, બહુ સરસ દાખલો અને મોસ્ટ આઈએમપી લખી કાઢજો. આને પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નોટ કરવાની, નોટ કરી લો.